જેમને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ પોતાના ગુરુ માનતા હતા તેવા મહામાનવ જ્યોતિરાવ ફૂલે અને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ હવે ગુજરાતમાં બુલંદ બની છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનોએ ઉમટી પડીને સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે। સમાજ સુધારાના પ્રણેતા અને મહિલા શિક્ષણના જ્યોત જલાવનારા મહામાનવોએ આખું જીવન પછાત વર્ગોના ઉત્થાન માટે ન્યોછાવર કરી દીધું હતું। આજે સુરેન્દ્રનગરના માળી સમાજે એક સૂરે માંગ કરી છે કે દેશનું સર્વોચ્ચ સન્માન આ મહામાનવોને મળે તે જ સાચો ન્યાય છે। સમસ્ત ગુજરાતની અંદરથી સમસ્ત માળી સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને અમારા માળી સમાજના જે અગ્રણી અને સમાજના મોભી કહેવાય એવા જ્યોતિબા ફૂલે અને માતાજી સાવિત્રીબાઈ ફૂલેના જે એક પ્રથમ મહિલા શિક્ષક તરીકે જ્યારે બિરુદ મેળવ્યું હતું એવા અમારા સમાજના મોભીને આજે ભારત રત્ન તરીકે નવાજી અને એમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એ માંગને લઈને સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જેને સમાજને એક નવો રાહ ચીંધો છે। જ્યોતિબા ફૂલે અને મહાત્મા ફૂલેજી દ્વારા શિક્ષણની જે જ્યોત જગાવી હતી અને એમને કષ્ટ વેઠીને જ્યારે ભારતની મહિલાઓને શિક્ષણ આપ્યું હતું એવા સાવિત્રીબાઈને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એવી અમારી માંગ છે। શું સરકાર જનતાની આ લાગણીને માન આપશે? ઇતિહાસ જેમને ગુરુ માને છે તેમને સન્માન આપવામાં સરકાર હજુ કેટલી રાહ જોવડાવશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।